એક છોકરાને સાહેબે કીધું, બેટા તું કેટલો ગણિતમાં હોશિયાર છો દીકરા, પણ જો બેટા એક દાખલો ગણવા આપું તને કે આપો, કે તારા બાપુજી રાજભા પાસેથી, જો કે રાજભા એવું નથી કરતા, 5 લાખ રૂપિયા 2% દરે લઈ આવે, 5 વર્ષ પછી 2% દર સાથે તારા બાપુજી રાજભાને કેટલા પરત કરે? ઓલો કે મારા બાપુજી 1 રૂપિયો પરત ન કરે. કે કેમ ગણિત નથી જાણતો? કે સાહેબ ગણિત જાણું પણ તમે મારા બાપાને નથી જાણતા. તા કેમ થાય? કે લીધા એના કોઈ દી દીધા જ નથી, મંડળીઓના બૂસ મારવાનું મુહૂર્ત કરનાર મારો બાપો છે, એમ કરી દાંત કાઢી ગયો. બોલો ખરેખર અઘરું છે સાહેબ. હજી આપણને ભલે આપણે વિકાસ કહીએ છીએ, પણ આપણને હજી ખબર જ નથી પડી ક્યાં વાહનમાં કેટલાને બેહવું હોય. મોટરસાયકલ ઉપર જોઈએ તો ફૂલ ફેમિલી જતો હોય, 2 છોકરા ટાંકી ઉપર બેઠા હોય, એક છોકરો બાપુજીને બધ ભરીને બેઠા હોય ને એક છોકરો બાના ખોળામાં એ ઓછા નીકળો, ફેમિલી ફૂલ છે. 4 સવારીમાં મોટરસાયકલ જતા હતા ને આવા જાબાજ પીએસઆઈ ઉભેલા કીધું કે ઉભી રાખ, ઓલે નાઈયા સોટાડી દે. હું છે સાહેબ કેમ 4 બેહાડ્યા? ઓલો પાસવર્ડ કે લે 5 નો કરે, ઉતરી ગયો. સાહેબે રાજીનામું દઈ દીધું કે આ ભામ ભેગી નોકરી કરવાની યાર. સરળતા જીવનમાં કેમ આવે? આનંદ કેમ આવે? કતરાવાનું બંધ થાય. વિવેક. આ લગ્ન શું શીખવાડે? વિવેક શીખવાડે છે. હા, પૈણા ભેગો કેવો ડાયો થઈ જાય. હે ફેરા ફરતો હોય તમે ધીરા ધીરા પગલા માનતે ચપક ચપક, અને વળી વળી દીકરી વાહ ગમ ગમ કાજા આવતો. અરે આપણે આ કુબેરબાગ છે ને, કુબેરબાગ આપણી અંદર બહુ સરસ. બહાર તો ફરતી કેબિન છે એટલે અંદર કોણ બેઠું દેખાય નહીં. આપણા જે નવા પરણેલા હોય ને, એકચ્યુઅલી ઘડીક ડાળિયાક સિંગ ખાવી હોય ને તો અહીંયા બાકડે બેઠા હોય. હું નાનો હતો ને ત્યારે એ બધું બહુ જાતો. હા, એટલે પણ આપણે તો કાંઈ તેથી પૈસા તો હતા નહીં બહુ આપણી પાસે. 2 જણા નવા પરણેલા અને એકલા બેઠા હોય ને 2 જણા, એ જોવા જેવું હોય. ઘૂઘુ જે પડકે બેઠા હોય ને, જે ગુલ્ફીની ઘડે ઓગળતો હોય, આપણે એમ થાય કે ડબલે ડોલમાં ભરવો પડશે. શું વિવેક છે! એટલે વળી આમાં રૂમાલથી આમાં બાકડો સાફ કરીને એને અને બોલો ખારસિંગ લાવેલા દાસનો દાસ થઈને બેઠેલો, અને બેને વળી જેમ કુકડો જવા ગળે એમ એક દાણો લે. પછી ઓલા ધીરેક દિન વાત ચાલુ કરી કે 6 મહિના પહેલા આપણે જોવા ભેગા થયેલા. એકચ્યુઅલી આપણે કલ્પના પણ નહોતી કે આપણા લગ્ન થશે, પણ ઈશ્વરની આગળ કોઈનું ન ચાલે. આ ઈશ્વર, આ દેવ, અમે બધું ભેગું જ રાખ્યા. આ દેવ 10માં ના પાછો. આ દેવ તબલા વગર અમારે ભેગો જ છે. પહેલી વાર નાપાસ છો ને, પહેલી વાર સાહેબ, ત્યારે 2 વિષયમાં, બીજી ટ્રાય દીધી 4માં ઉડ્યો. હું હવે દેતો ને કર હળંગ વયો જાય. આવ જો કે અમારા બધા વગાડવાળા મિત્રો બધા સારા છે, મહેનત તો એ જ કરે છે ને સાહેબ, અમને હારા કરે, ઉજળા કરી દેખાડે. એમાં અઘરામ અઘરા સાહેબ આ મંજીરા, બધાય વાદ્યોમાં અઘરામ અઘરો હોય તો મંજીરું જાનની જોખ મેં વગાડવાનું. જો ફેર પડ્યો તો ટેરવામ લાગે, એથી ફેર પડ્યો ટકામ લાગે, ને મોજમાં આવે તો બાજુવાળાને લઈ લે. એની વચ્ચે પાતળી ભેદ રેખામાં હાલ્યો જાય સાહેબ. અને 2 કલાક આમ ઝણઝણાટી બોલાવી એટલે હે આ પરકાયા પરવેશ થાય છે કાંઈક. આ યોગથી ન થાય. હવે રામદેવ બાબા વગાડો, ભલે યોગ પુરુષ છે આપણા. હે રામદેવ બાબા આ યોગને વિશ્વની ફલક ઉપર મૂકી દીધો, યોગ દિન તરીકે એને પ્રણામ. પણ આવે મંજીરા વગાડો 9 વાગે 5 મિનિટ નહીં બજેગા. ના આવો ને. હમણાં એક ભાઈના દાદા ગુજરી ગયા ને સાહેબ, તમે ખરેખર રહી ગયા. મેં કીધું દાદા કેમ કરતા ગુજરી ગયા? મને કે માય ભાઈ યોગ કરતા. અરે મેં કીધું યોગથી તો આયુષ વધે. મને કે દાદો ગયો હું વધે? અરે ભઈલા મેં કીધું યોગથી તો રોગ પણ વયો જાય. મને કે રોગ વયો જાય, વાત હાશી, પણ દાદા વયા જાય.
અરે મારા ભાઈ, મેં કીધું યોગમાં? મને કે મારા દાદા માયાભાઈ રામદેવ બાબાના પરમ ભક્ત, સવારમાં 5 વાગે એટલે રામદેવ બાબા સામે ટીવીમાં બેસી જાય. જેમ રામદેવ બાબા કે એમ અમારા દાદા ચાલુ કરે. તો તેથી રામદેવ બાબાએ ચાલુ કર્યું, સભી પદ્માસન લગાય. પદ્માસન વાળવાનું કીધું ને. એક તો અમારા દાદાને કે પગ સેન્ટિંગના હરિયા જેવા, પણ કડાકા મારીને પદ્માસન લગાવી દીધું. અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો. અને બાબાએ, અમારા દાદાએ ઊંડો શ્વાસ લીધો અને આંખું બંધ થઈ ગઈ અને લાઈટ વહી ગઈ. લાઈટ આવી તો દાદો વહી ગયો. કારણ કે આજ્ઞા કીત હતા. બાબા કે, રામદેવ બાબા કે શ્વાસ છોડો તો છોડે ને. બસ મને કે દાદાની આંખ વિસાણી વિસાણી. હા, બહુ સરસ. દીપક બાપુ એ કે પ્રાણ છોડ્યા પણ શ્વાસ ન છોડ્યો. અરે ઘણી વાર ભૂલ પડી જાય. નેરામાં ધાબળો તણાતો જતો, પેલવાઈનો વરસાદ, તો ધાબળો તણાતો જતો, કાળો કાળો ધાબળો, સાયલ મોટી. ત્યાં ગામને જાપે બધા ઉભા, એટલે ધાબળો તણાતો ઉપાડી લેવાય. અરે કે આ પૂર, અરે કે ખાબ કહો. અને એક જણો ખાબ ગયો અને જેવો ધાબળો પગડ્યો, તો કચ્છનું છે દાખલો, છડદે પછી ધાબળો મૂકતો ને તણાતો હતો. એટલે કાંઠે ઉભા થઈને કીધું હવે ધાબળો મૂકી દે. નહીં આવે ધાબળો મૂકી દે. ઓલો કે મેં તો મૂકી દીધું પણ ધાબળો મૂકતો નથી. ખરેખર રીસડું તણાતું જતું હતું. એટલે આવું જોયા વગર સીધી ધૂપકો ન મારવો. આ અમુક છોકરા જે ફેસબુકમાંથી જે વ્યવહાર કરે છે, રૂબરૂ મળ્યો ડોહો 30 વર્ષનો જૂનો ફોટો હશે તો બટકાઈ જાય. ખમા ખમા. એટલે ઓલા 2 જણા ટૂંકમાં તમે ધ્યાન રાખજો, હું ક્યાંથી ક્યાં જાવ નક્કી નહીં. 2 જણા બગીચામાં બેઠેલા, એક દાણો ખારી સિંગ ખાય, મીઠી મીઠી વાતો કરતા જાય. એક ચૂલી ભગવાને આપણને ભેગા કરી દીધા. તેની પત્ની કીધી એ તો વિધાતાનો હોય ને એ થાય. ઓલો વાતો કરે ને બેન ઉપાડે જાય. પછી એના પતિએ કીધું કે હજી આપણે 3-4 દી થયા છે, તો તમે મને જોયા, મેં તમને જોયા, આપણે જોઈને હક પણ કર્યું ને. કે હા, પણ તું ચેતરાઈ ગઈ. કે કેમ? તું આ સરસ મજાના દાંત જોશો ને? કે હા, એ દાંત નથી, જો બાજુમાં જ ગેડિયા સાહેબ છે. કે હા, ગેડિયા સાહેબે મને દાંત ફિટ કરી દીધા, ચોકઠું છે એમ કરીને ડબદીને ડાબલા બારા કાઢ્યા. એની પત્ની કે નો પ્રોબ્લેમ, એવું તો ચાલ્યા કરે ઘૂઘુ. તાકે કેમ? તક તો તું એ ચેતરાઈ ગયો. કે કેમ? તક તું યાર રેશમી વાળ જો છો ને? તક હા, એ વાળ નથી, વીગ છે. એને માથી ટોપો કાઢ્યો ને હાવ ટકો હતો. બોલો. હું હંમેશા એક 2 વાત કરું છું. જેની ભેગા બેસો એ દિલથી બેસો, મગજથી નહીં, બુદ્ધિથી નહીં. બુદ્ધિનો ઉપયોગ કેવલ ને કેવલ વ્યવસ્થા માટે કરો, જીવન માટે નહીં. વ્યવસ્થા માટે બુદ્ધિ જરૂરી છે. વાત એ કરતો હતો કે એ 80 જણાનું ઘર 20 ઘંટી ખાલી હોય તો 80 પરિવારનું ભરણ પોષણ કરે છે. જે કોઈ વ્યક્તિ બીજાનું પોષણ કરતો હશે ને એની ઉપર ઈશ્વર રાજી થતો હશે. કે ખાખી બાપુ તો રાજી થાય જ, સદગુરુ તો રાજી થાય, પણ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણેય રાજી થાય. બ્રહ્મા એ માટે રાજી થાય કે મેં જે સૃષ્ટિનું સર્જન કર્યું છે એને આ રૂઢી કરી રહ્યો છું. કોઈ નાનું મકાન પાડી, ઝૂંપડું પાડી અને અહીંયા સારું મકાન બનાવે, પૃથ્વી રૂઢી બને છે. ત્યારે બ્રહ્મા રાજી થાય છે. અને કોકને તમે જ્યારે પગાર આપો છો અને એના ઘરે જેથી એમ કહેવાય કે હાચેમાં આઠમના હારા ઢેબરા થતા હોય ને, તેથી વિષ્ણુ રાજી થતો હોય કે જે મેં માણસનું સર્જન કર્યું છે, મારું નામ વિશંભર છે, હું બધાયનું ઘરે જઈને એમ કહેવાય કે ભરણ પોષણ નથી કરી શકવાનો, એ મારી જવાબદારી લઈ અને એ કરી રહ્યો છે. માટે ઈશ્વર એનો ખીચો કોઈ દી ખાલી ન થવા દે. આ વાત નર્યું સત્ય છે.
ના આપણી તકલીફ છે ખબર, ગામડામાં કોકના 5,000 રૂપિયા તમે ન ગયો અને ન દીધા હોય તો શું કહે, બૂસ મારું છે. અને વ્હાઇટ કોલર કરોડોમાં ગોબો ઉપડી જાય, શું કે પાર્ટી ઉઠી ગઈ કંઈક ને ઉડાવી દીધા. આ પાતળી ભેદ રેખા. એટલે બુદ્ધિનો ઉપયોગ કેવલ ને કેવલ વિકાસ માટે કરવો 100%. બુદ્ધિ વગર ના હાલે. પણ જે કરો એ દિલથી, જેની મિત્રતા રાખો તો દિલથી. કોઈ બાપના હમ દે છે ભેગા બે હોય બેસો ને દિલથી બેસો, પ્રેમથી બેસો. ત્રીજી વાત, મગજમાં હશે ને એ કારક નીકળી જાય. અરે રોડે જાય ને ટોકર લાગવી ને સાહેબ, તો એ ટોકર લાગી બધું મેમરી ઉડી જાય. ઓળખો નીચી ઓળખાતું કોણ છે, હું કોણ છું એ નથી ખબર, એને કેમ કહું, ઉડી જાય. ઠોકર લાગે તો ઉડી જાય, હૃદયમાંથી નહીં નીકળે. કારણ તમે આપણે જીવતા હશું ત્યાં સુધીમાં કદાચ મગજ પણ વયો જાય તો એ માણસ જીવતો હોય છે. આંખો વહી જાય માણસ જીવતો હોય છે. બેરો થઈ જાય માણસ જીવતો હોય છે. બોલવાનું વયું જાય માણસ જીવતો હોય છે. પણ હૃદય બંધ થાય તો ન જીવે. તો ઠેઠ સુધી જે સાથ આપવાનો છે ને એ હૃદયમાં તમારા સદગુરુને રાખો, હૃદયમાં તમારા મિત્રને રાખો, હૃદયમાં તમારા ભારતીયપણાને રાખો, હૃદયમાં તમારા કાનૂનને રાખો. એક સાહેબ બહુ ભણ્યો, એક ભાઈ 35 વર્ષ ભણ્યો. ખરેખર મોકલા. આપણે 40 વર્ષ કેવી તો એની ફી તો આપણે ભરવી નથી સાહેબ. આપણે શું કામ થોડા વર્ષ કહેવા જોઈએ. હા, એક ભાઈ કીધું મને કે ફલાણા ભાઈને કેટલા દીકરા? હું કહું 15. અને મને કે હોય, હું તારે ક્યાં જબલા લઈ દેવા, હું હોય ખોટું. પછી આપણે કઈ હેલો આપણે નથી નાખવાનું, ઓછા હું કામ કહેવા. એક બેન 12 છોકરા લઈને બસમાં ચડ્યા. કોકે કીધું બેન અડધા ડોક્ટર વાળા કંડક્ટરે કીધું અડધા ઘેરે મૂકીને આવતા હોય તો તારા બાપ અડધા ઘેરે જ છે, તું મને કહીને થોડો જા. પણ ખરેખર તો એ બેન શિક્ષક હતા, વર્ગના છોકરા હતા, ક્લાસના. આમાં જો આમ કશું શોખવટ કરતી જાય. 35 વર્ષ ભણ્યો. અણુમાં, પરમાણુમાં, રાસાયણિકમાં, નાસામાં ગયો, ઈસરોમાં સાહેબ યાન મળ્યો બનાવવા, ચંદ્રયાન, રોકેટ બનાવે, સ્પેસમાં જઈ આવ્યો, સબમરીન લઈને દરિયાના પેટાળમાં જઈ આવ્યો, અણુનું સંશોધન કરી નાખ્યું અને દુનિયાને મુઠ્ઠીમાં લઈ લીધો. અને પછી મળ્યો બધે ભાષણ કરવા. ભગવાન જેવું કાંઈ છે નહીં, શું તમે બધા ભગવાન ભગવાન કરો છો? જો આટલું બોલીએ ને તો કોઈક ટુકડો કાઢીને મૂકી દેજો. માયાભાઈ કહે છે ભગવાન જો કે છે નહીં, કયો માફી માગે લે. મેળો એ રાડ્યું નાખવા, ભગવાન જેવું કાંઈ છે નહીં, માટે કંઈક વિકાસ કરો, સમય ન બગાડો. કોમ્પ્યુટર યુગ આવી ગયો છે. ભગવાન કે મારા દીકરાને મેં બુદ્ધિ આપી તો મારી સામો મળ્યો બાવડા ચડાવવા. મેં જ એને બુદ્ધિનું દાન આપ્યું. ઈશ્વરની કૃપા થાય એટલે તમારી બુદ્ધિનો વિકાસ થાય, સદગુરુની કૃપા થાય એટલે નોટુના બંડલ ન મળવા મળે બાપ, પણ તમારા વિકાસની અંદર વૃદ્ધિ થાય. બે ભાગીદાર એવા આપી દે, બે મિત્ર એવા આપી દે, એના કેળા થાય. ખરેખર કોઈ દિવસ સાહેબ ભરોસે હાલો ને તો મૂંઝાવા જેવું રહે જ નહીં. ત્રીજી વાત, ગુરુ કોણ છે એની કરતા તમારો ભરોસો કેવો છે એના ઉપર આધાર છે. તમે કેવા ભરોસે બેઠા છો? એકને થાય ને એકને કેમ ન થાય? તો તારો ભરોસો એવો નહીં હોય. કાળાભાઈ હમણાં માંડવી વાવી કે ભરોસે. આ ભરત ભગત પૂરમાં ડોટ મૂકી શકે. મને વાત કરી કે મારું નિયમ છે ખાખી બાપુને બીડી ધર્યા વગર મારે રહેવાય નહીં. અને 2000ની સાલમાં પૂરમાં એ માણસ પડે અને એક ભાભો બનીને બાપો જો એમ કહેવાય બાપા એને ઠેઠ જાય મૂકી જતા હોય. હમણાં જ મને વાત કરી, આ એની શ્રદ્ધા છે, ભરોસો. ઓલો ભીણો એ ઘડીક વાત એક વાર મૂકી દો, પણ ભરોસાની વાત આવે એટલે સાહેબ આ વાત મને ગમે છે. પહેલી વાર કહું છું,
કોને ભરોસો કહેવાય? એક રાજમહેલમાં એક ચતુર ચોર પ્રવેશ કરે છે. કારણ કે જેવી જગ્યાએ ચોરી કરવા જાય એમાં એટલો હોશિયાર હોય એ જ જઈ શકે ને. સાહેબ બહુ સરસ આ વાત છે. રાજમહેલમાં એક ચોર પ્રવેશ કરે છે અને કૌરીબા રાતના ભજન કરે છે, જાગે છે કૌરીબા. સાંભળજો આ વાત છે 2 જ મિનિટની, પછી મારા દાંત જ કઢાવવા છે. કોઈ રે બતાવે અમને જોગેડો, કોક મને સદગુરુ બતાવે, કોક મને સંત બતાવે, કોક મને સંતનો ભેટો કરાવે. સંતની માંગણી કરે છે ભજનમાં બેઠી બેઠી રાજકૌરીબા. ચોરને થયું કે આ તો શ્રદ્ધાનો વિષય છે, ભોળા છે, હાલા ને ચેતરું, મારે તો ચોરી જ કરવી છે ને. અને કહેવા ગયો કે વયો ગયો ચોર અને વેશ પલટો કરીને આવ્યો, સાધુના કપડા પહેર્યા ભગવા અને પ્રવેશ કર્યો. તો કૌરીબા રાજી થયા, રમતો જોગી ક્યાંથી આવ્યો? પધારો બાપજી પધારો. बोला ये तो हाबड़ू तू, मैं तेरा भजन सुन गया, मैं मेरी कुटिया में बैठा था जंगल में. रमत करी आ मानस है, मूल चोर रमत करी. देख बेटिया, तुम जो पुकार कर रही थी, भजन कर रही थी, थोड़ी बार पहले ये भजन गाया तूने? क्या क्या बात है हमारा समृद्ध गुरु. बेटे बाबा मैं आपको पानी पिलाता हूं. पानी पिलाओ, सही बात है, लेकिन तेरे कोई गुरु है कि ना? हम नुगरे का पानी नहीं पीते, पहले आपको गुरु बनाना पड़ेगा. तक तो तमे ज मने कंठी बांधी गयो, आवा समृद्ध संत मने क्यारे मळशे? कि नहीं यहां नहीं होता, जंगल में जाना पड़ेगा. श्रद्धानो विषय. दीकरी बा बोल्या तो महात्मा जी हूँ जंगल में आवा दे, आपका गहना बहना सब ले लो साथ में. बापू जंगल में लई जाए अर्धी रात ने टाणे. कौरीबा ने झाड़ पास उभा राख्या, बांधी. देख बेटा एक गुरु का बंधन है, एक गुरु का बंधन है. जब तक मैं ना आऊं तब तक मैं तेरी परीक्षा करता हूं, बंधी रहना. कोई भी आए तो ना बोल देना, मैं ही तुझे बंधन में से मुक्त करूंगा. एम करीने घरेणा लईने वयो गयो. राजमहल में तपास थई, कौरीबा क्यां गया? बीजे दिवसे महाराजाए कौरीबाने गोती लीधा. पण जोजो श्रद्धा ने भरोसो जोजो आ बात. अरे दीकरी बा बेटा, बापूजी आप महाराजा छो, તમે મારા પિતા છો, હું આપને પ્રણામ કરું, પણ આ બંધન મારા ગુરુએ બાંધ્યું છે, હું તમને પગે લાગુ, મને છોડશો નહીં, મારા ગુરુના બંધનમાંથી મને મુક્ત ન કરશો, નહીંતર હું આજ્ઞાતકિત શિષ્ય નહીં બની શકું, માટે હું તમને પગે લાગુ. દીકરી બાના આ વાત સાંભળી મહારાજા પણ વયા ગયા. ઠીક છે બેટા, આપ જેમ રાજી રહ્યો એમ વયા ગયા. સાહેબ 3 દિન 3 રાત માથેલી ભૂખે તરસે ગઈ. ગુરુજી ગુરુજી આવશે, ગુરુજી આવશે, ગુરુજી આવશે. વિષ્ણુ અકળાના, અરે આની શ્રદ્ધા તો જો. નારદ જાઓ, એ દીકરીબાને મુક્ત કરો, એને વિનંતી કરો અને એને રાજભવન મૂકી આવો. ઓલો તો ચોર છે, ઈશ્વર ઓળખે છે ઉપરથી, એ ચોર છે. અને નારદજી આવીને કહે છે, કૌરીબા મને ભગવાને મોકલા છે. અરે નારદ તમે? ઓહો મારા ગુરુ કેટલા મહાન હશે, ધન્ય ગુરુદેવા તમને, કે મારી કોઈ લાયકાત નથી કે મારે નારદના દર્શન થાય, પણ મારા ગુરુએ કીધું કે અહીંયા બાંધ્યા રહેજો, હું જ્યાં સુધી ન આવું ત્યાં સુધી બંધનમાં રહેજો. નારદજી તમને મારા પ્રણામ. ભલે વિષ્ણુ ભગવાને મોકલ્યા, પણ જ્યાં સુધી મારો ગુરુ ન આવે ત્યાં સુધી મુક્ત નહીં થાય. નારદ તમને તમારા ગુરુની આણ જો મને મુક્ત કરો તો, ભલે મારા ગુરુ ન આવે ત્યાં સુધી મુક્ત ન કરતા. નારદ સમજી ગયા, વાહ તારો ભરોસો. ભગવાન વિષ્ણુને કહે છે કે તો ભરોસે બંધાણી છે, વિશ્વાસમાં બંધાઈ ગઈ છે. ખુદ વિષ્ણુ પરમાત્મા આવે છે. ભગવાન શત્રુભુજ રૂપે પ્રગટ્યા, બેટા તને છોડાવવા માટે હું આવ્યો છું, દર્શન કર લે, માગી લે. અણ તાતો આંખને આહુડાની ધારું થઈ ગયું. વાહ ગુરુદેવ, વાહ ગુરુદેવ. મારા ગુરુએ મને 3 દિવસમાં
નારદના દર્શન કરાવ્યા, ભગવાનના દર્શન કરાવ્યા, અને પછી એટલું કીધું કે નારાયણ વિષ્ણુ બાપુ પધારો પધારો. સંત દેવીદાસ બાપુ ગોગાભાઈ પધારો, શેઠ સંતોની વાતો હાલે તો સંતોની પધરામણી થઈ જાય. આ વાતનો પુરાવો છે. ભગવાન વિષ્ણુને દીકરી કહે છે કે તમારા દર્શન થયા તો મારા ગુરુને પ્રતાપે થયા, હવે તો મુક્ત ન જ થાવ. નારાયણ કહે છે નારદને, નારદ જાઓ ઓલો ત્યાં ખાતર પાડતો હશે. નારદ ગોતીને લાવે છે કે હાલા તું બાંધીને આવ્યો, પછી તો એમાંય પરિવર્તન થાય જ ને બાપ. આવીને નારાયણના પગમાં દંડવત પીડ્યો. ભગવાન વિષ્ણુ કહે છે ગાંડા ઉભો થા ને છોડ. અને દીકરીને છોડ્યા ને તો એ પેલા ગુરુના પગમાં પીડ્યા છે કે ગુરુ ગોવિંદ દોનું ખડે મેં કિસી કો લાગુ પાય. આ કૃપા હોય ગુરુદેવ કી તો ગોવિંદિયો દિખાય. જેના હૃદયમાં પછી રામ બેહી જાય, જેના હૃદયમાં ખાખી બાપુ બેહી જાય, જેના હૃદયમાં ખોડિયાર બેહી જાય, પછી કોઈના બાપની પરવા ન રહે. આ ભરોસાની વાત છે સાહેબ. આની આ જગ્યામાં ગુગાભાઈ આપણે કેટલા જણા, ચંદ્રસિંહભાઈ કેટલા જણા બેસીને ભજન કરતા હતા? હે, જેમ જેમ આશ્રમ મોટો થયો એમ અમી મોટા થતા ગયા સાહેબ. કેટલા વર્ષો સરવૈયા સાહેબ બાપુને ગોતવા જાવ રાતે, ક્યાંક બીડીનું ટમકું દેખાય અંધારામાં, ત્યારે બાપુ તમે અહીંયા આવી આવ્યા, અમે ભજન કરવા આવ્યા. અમુક વસ્તુ એને ન ગમે એટલે વયા જાય, અમુક વસ્તુ ન ગમે એને પછી મને કહે એ લાકડી પછી આમ લે હાથમાં, હવે હાલ તું આવ્યો છો તો આવું. અને મારા ભાગ એવા છે કે ખાખી બાપુ તબલા વગાડતા એને હું ગાતો. આ બધા સાક્ષી છો. બોરડામાં અમે કથા કરી ત્યારે પણ આખું ટ્રેક્ટર ભરીને બાપા તે દી ત્યાં પધાર્યા. આ ભરોસો એટલે જેને આરે બેસો મિત્ર ભરોસાથી રાખજો. અહીંયા આવો ત્યારે અહીંથી નીકળ્યા પછી કહેજો કે હવે લાજ તું રાખજે. હે રામ ઝરૂખા વાળા, હે લાંબી લાકડી વાળા, હે ગાયોના ગોવાળ, અમારો તું જ ગોવાળ છો, અમે તારી ગાયું છીએ. મારો કહેવાનો અર્થ કે એ વાત એ હાલે છે કે જેને આરે બેસો એ દિલથી બેસો. ઓલા માણસ એટલું બધું ભણ્યો, મુળાતું પાછો આવું, ખૂબ ડિગ્રી લીધી, પ્રોફેસર બન્યો મોટો, આગળ ડોક્ટર લાગે, પ્રોફેસર બધી જેટલી દુનિયાની ડિગ્રીઓ હતી ને બધી લઈ લીધી. અણુ મળ્યો બને, અણુ બોમ્બ, પરમાણુ, કાંઈ ઘટે નહીં. અને આવા ભાષણો મળ્યો પછી બુદ્ધિના કરવા કે ના ભગવાન જેવું કાંઈ છે જ નહીં, અમે દુનિયાને મુઠ્ઠીમાં દુનિયા લઈને રખડીએ છીએ, આમ કરીને આમ છાપ દબાય તો રોકેટ છમ દિન વયું જાય છે. બહુ મળ્યો ને કેવા બાપુ બધા. વાહ વાહ, ઓલો 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 ભીણો ભૂલાઈ નો જાય આગળ. તમને એમાં એ જોક્સ પૂરો નથી હોય, તમે જુઓ આગળ. હા, કે રામની સભા માયા મેં રમવાન ગયા તા. દેવેન્દ્રદાસ બાપુ, એ બાપુ દડાળથી દેવેન્દ્રદાસ બાપુ આવ્યા. બાપુને તાળીઓથી આપણે વધાવીએ. સંત દેવીદાસ
બીજનમાં પણ બાપુએ દડાણમાં પાઠ હતો બાપુ મને ખબર છે. અને હું પરબ હતો અને તમારો પ્રોગ્રામ જે બધા કલાકારો તમે લાઈવમાં વાતો કરતા હતા, આનંદ આવે સાહેબ. પહેલો તે પ્યાલો મારા ગુરુજીએ પાયો, પહેલો તે પ્યાલો મારા ગુરુજીએ પાયો. સાહેબ હમણાં લીમડી પૂજ્ય મોરારી બાપુની કથા હતી, મોટા મંદિરનું જીર્ણોદ્ધાર. ત્યારે પૂજ્ય મોરારી બાપુ બોલ્યા છે કે જે સદગુરુની પાસે છો ને, જે બેરખા પહેરીને જે ભજન કરો છો ને બેઠા બેઠા, તો ઝેરના ઘૂંટડા પીવાની તૈયારી રાખજો. સમાજ કાળા ધોળા કહે ને, આપણે પી જવાનું હોય, કોઈને કહેવાનું ન હોય. બાપ શું કામ તમે ભજન વાળા ભેગા બેહો છો? શું બાપુના શબ્દો હતા સાહેબ. પહેલો તે પ્યાલો મારા ગુરુજીએ પાયો, બીજે તે રંગની જોને હેલી રે હરીનો રસ પુરાણ પીધો. ત્રીજો તે પ્યાલો મને રોમે રોમે લાગ્યો, ત્રીજો તે પ્યાલો મને રોમે 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 લાગ્યો. સોથે મર્યાદા મેં તો મેલી હરીનો રસ પુરાણ પીધો. ચોથે તે થઈ ગયું તો મેલી હરીનો રસ પુરાણ પીધો. રામની સભામાં અમે રમવાને ગયા તા. જય જય શ્રી રામ, પડકારો કરો જોઈએ. જય જય શ્રી રામ, જય હો. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ. બહુ છે. ભાવથી તાળી પાડો, ભાવથી. જો તાળી પાડવાથી શું થાય ખબર? એક તો અહીંયા આવીએ એટલે આપણા ભાગ્યની રેખા ખુલતી જ હોય, પણ થોડી ઘણી રેખા એટલે ઓલી હિરોઈન નહીં હો, થોડી ઘણી આડીવળી હોય ને, એ રામના નામની તાળી પાડો ને બાપ. જો હરખી તાળી નહીં પાડો તો બમ્પે બમ્પે ઊભું રહેવું પડશે. સમજ્યા છો? એકવાર તાળીનો તાલ આપો બાપ. વાહ મવા પરગણું, બેનો માતાઓ બધા બધાને હાથ એક મિનિટ ઉષા. ત્રીજું કહું, ભજનમાં જાય, કથામાં જાય, ઘડીક ધૂન ગાવાનો મોકો મળે ને ત્યારે માનજો કે આપણા હાથમાં અવસર આવી ગયો છે હારે ભજન કરવાનો. એટલે ભાવ છે. શાબાશ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ. राजा राम राम राम, सीता राम राम राम. સાથે સાથે આ ધૂની માટે ગૌરવું છું કે આપણા બગડાણાના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય મંજી દાદા, એણે આપણી વચ્ચેથી વિદાય લીધી અને આજે એમને શ્રદ્ધાંજલિ દેવા માટે પૂજ્ય મોરારી બાપુ પણ ત્યાં પધારેલા અને આપણા ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવેલા. એટલે 2 મિનિટ ધૂન થઈ જાય વાલા. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ.
ડોલર લો આ રાજભાન બાપ દીકરો બે ડોલરિયા છે ડોલર ઉડાડે છે તાળીઓથી બતાવો એ ધૂનની તાળી એકવાર ભાવથી એ સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 બહુ છે જય હો સાહેબ જય હો જય હો બેચ ઘડી ગાવી છે પણ એકવાર તાળી મારો બાપ તાળીનો તાલ બધાને હાથ ઘડી ઊંચા વિડિયો વાળા વિડિયો લ્યો તમે શાબાશ જય જય ખાખી બાપુ એ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय चक्र बदल रहा है।
ઓલો ભલે ભણતો એ બીજા રાઉન્ડમાં આગળ કરશું. આગળનો દોર જીલુદાનજીને વિનંતી કરું. આ સરસ મજાની નોટોનું અહીંયા હાર આવ્યો છે. આ કોને પહેરાવવાનો છે એ નાયતને નિર્ણય કરશે. ક્યાં વાત હે. સથરા આશ્રમને પરમ પૂજ્ય નારાયણદાસ બાપુના પેન્ટિંગ કરેલ ફોટા ભેટ આપવા રોયલ તાલુકો ગામ રોયલ તાલુકો તળાજા ત્યાંથી પધારેલ તો ટ્રસ્ટીઓ એ સન્માન સ્વીકારે. પેન્ટર આર જે પછી શું છે કોણે લખ્યું આર જે આઈ ઓકે 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 આર જે આલ્ટ 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 નો હાલ્ટ ઇટ ઇઝ આલ્ટ આર જે આલ્ટ રાઠોડ બરાબર ને એ પેન્ટર કરેલા ફોટા એનું પેન્ટિંગ છે એ ટ્રસ્ટીઓ સ્વીકારે અને આગળનો દોર શ્રી 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 જીલુદાનજીને વિનંતી કરું. તાળીના ગળાથી આપણે વધાવો. ઓલો ભણવા ગયેલો છે કેટલી ડિગ્રી લીધી છે એ આવતા રાઉન્ડમાં આનંદ કરશું. આભાર.